નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈએ સંક્રાંતિ ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો વિશે. એ ભૌતિક ગુણધર્મમાં પરમાણુય ત્રિજ્યા, આયનિક ત્રિજ્યાનો પોઈન્ટ જોયો. ત્યાર પછી એના લાક્ષણિક ગુણધર્મો આવ્યા. તે લાક્ષણિક ગુણધર્મોમાં આપણે એક ચુંબકીય ગુણધર્મ વિશે પણ ભણ્યા છીએ. હવે એ સિવાયના જે બીજા લાક્ષણિક ગુણધર્મો છે એમાંથી એક સંકીર્ણ સંયોજનોમાં રંગ, જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં સમજવાનો છે. બરાબર, આમાં પણ છે, એમાં પણ છે, ત્યાંથી આપણે સમજીશું. કારણ કે એને સમજવા માટેની જે મેઇન થિયરી છે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એ આપણે ત્યાં સમજવી પડશે. એ થિયરી સમજ્યા પછી જ આપણે સંકીર્ણમાં રંગ વિશે અહીંયા જે ટૉપિક આપ્યો એને કવર કરીશું. ચલો, ત્યાર પછી એના લાક્ષણિક ગુણધર્મોમાં એનો ઉદ્દીપકીય ગુણધર્મ આપ્યો છે, આંતરાલીય સંયોજનો બનાવવાની ક્ષમતા આપેલી છે, સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા આપી છે, મિશ્ર ધાતુઓ પણ આપેલી છે. સંકીર્ણ સંયોજનો શા માટે બનાવી શકે છે એ પણ આપણે એ ચેપ્ટરમાં કહીશું. એટલે બાકી જે ગુણધર્મો રહ્યા એ 3 ગુણધર્મો આપણે સમજશું: ઉદ્દીપકીય ગુણધર્મ, આંતરાલીય સંયોજનો અને મિશ્ર ધાતુઓ. ચલો, તો પહેલો પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એમાં ઉદ્દીપકીય ગુણધર્મો. કેટાલિટિક પ્રોપર્ટી જેના માટે કહેવાય છે. તો હવે તમે જોઈ શકો છો કે જેટલી પણ આપણે કાર્બનિક અકાર્બનિક પ્રક્રિયાઓ ભણી ગયા, અમુક જે થિયરીઝ બધી તમે ભણી ગયેલા હશો, એ થિયરીમાં ક્યાંક ને ક્યાંક ઉદ્દીપકની જરૂર હોય છે. ઉદ્દીપકનું મેઇન કામ શું છે? રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરવાનું. એમાં મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓના વેગમાં એ વધારો કરતો હોય છે. હવે આવી જે પ્રક્રિયાઓમાં તમે જે ઉદ્દીપક વાપર્યા હશે એ ઉદ્દીપકમાં મોટાભાગે તમે જોઈ શકો છો સંક્રાંતિ ધાતુઓ વધારે હોય છે. ક્યાંક તમે કોપરનો યુઝ કર્યો હશે, ક્યાંક Fe વાપરી હશે, ક્યાંક મોલિબ્ડેનમ ધાતુનો ઉપયોગ કર્યો હોય, ક્યાંક પ્લેટિનમ, ક્યાંક નિકલ, ક્યાંક પેલેડિયમ, એવી બધી અલગ અલગ ધાતુઓનો ઉપયોગ કર્યો, જે ડી બ્લોક એલિમેન્ટની ધાતુઓ છે. તો ડી બ્લોક એલિમેન્ટમાં આપેલી જેટલી પણ ધાતુઓ છે એમાંની મોટાભાગની ધાતુઓ કેટાલિટિક પ્રોપર્ટી, ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવતી હોય છે. હવે ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવવા પાછળનું મેઇન કારણ શું છે એને સમજીએ. જુઓ, દાખલા તરીકે આપણી પાસે સપોઝ માની લો કે આ ધાતુનો ટુકડો છે, મેટલ આપેલી છે અહીંયા આપણને. હવે એ ધાતુના ટુકડાની અંદરના ભાગમાં રહેલો જે ધાતુનો પરમાણુ હશે, એ ધાતુના પરમાણુમાં ઉપર, નીચે અને એની આજુબાજુ બધી બાજુથી જે પરમાણુઓ ગોઠવાયેલા હોય એ એક સમાન રીતે આકર્ષણ બળ દર્શાવતા હોય. જેના કારણે શું થાય છે? ત્યાં બધી જ બાજુથી જે પરમાણુનો અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે કે જેના કારણે ચુંબકીય ગુણધર્મ, જેના કારણે આકર્ષણ ઉત્પન્ન થતું હોય, એ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ બધી બાજુથી એક સરખી દિશાએ, એક સરખા અંતરે એને ખેંચવાનો પ્રયત્ન, જેના કારણે આ જે મધ્યમાં પરમાણુ છે કોઈ તરફ આકર્ષિત થવાનો નથી. મતલબ ઉપરની તરફ ખેંચતો જે પરમાણુ છે એવું સામે નીચેની તરફ ખેંચતો પરમાણુ, બંને દ્વારા લાગતું આકર્ષણ બળ એક સરખું, બંને દ્વારા ઉદ્ભવતો ચુંબકીય ગુણધર્મ એક સરખો, પણ વિરુદ્ધ છે એટલા માટે ત્યાં શું થઈ જશે? 0 કરી નાખશે. તો આ પ્રમાણે અંદર બલ્ક જથ્થામાં જ્યારે પરમાણુ ગોઠવાયેલો હોય ત્યારે એ પરમાણુ ઉપર નેટ એટ્રેક્શન ફોર્સ 0 થઈ જાય છે. સંપૂર્ણ એની અંદર કોઈ પણ પ્રકારનો ચુંબકીય ગુણધર્મ પણ જોવા નથી મળતો, જેના કારણે પરમાણુને બીજા કોઈ પણ પ્રક્રિયકના અણુને ખેંચી શકતો નથી. પણ જ્યારે વાત કરવામાં આવે એની સપાટી પરના પરમાણુની અથવા અણુની, સપાટી પરનો જે ઘટક છે એને એની નીચેની તરફ ખેંચતું આકર્ષણ બળ લાગતું હોય આ રીતે, એ જ પ્રમાણે એને ડાબી તરફ ખેંચતું આકર્ષણ બળ લાગે, એ જ પ્રમાણે એને જમણી તરફ આકર્ષણ બળ પણ લાગતું હોય. પણ ઉપરની તરફ હવે કોઈ પરમાણુ છે નહીં, જેના કારણે ઘટના શું બને છે? એનું નેટ એટ્રેક્શન ફોર્સ ત્યાં 0 થતું નથી. મતલબ આ જે સપાટી ઉપર રહેલા છિદ્રો છે, જે ઘટકો છે, જે અણુઓ છે, એ માત્ર ને માત્ર એને નીચેની તરફ ખેંચતું કોઈક આકર્ષણ બળ લાગે છે. કારણ એમાં જે પરમાણુઓ છે, પરમાણુમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન, એના કારણે ઉદ્ભવતો ચુંબકીય ગુણધર્મ જે પૂરી રીતે અહીંયા નષ્ટ થતો નથી, એટલે નીચેની તરફ ખેંચતું કોઈક આકર્ષણ બળ લાગે. અને તેથી આવા સપાટી પર રહેલા જે ઘટકો છે એ એક પ્રકારે સક્રિય સ્થાન તરીકે વર્તે. તો મતલબ આ જે પોઈન્ટ આપ્યો છે આપણને, સક્રિય સ્થાન તરીકે વર્તે છે. સક્રિય સ્થાન તરીકે જો વર્તતા હોય તો એ જ ચુંબકીય ગુણધર્મ માટે જવાબદાર હોય, એ જ આકર્ષણ બળ માટે જવાબદાર હોય, જેને બીજું નામ શિખર બિંદુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે શિખર બિંદુઓ છે એ શું કરે છે? એની સપાટી ઉપરથી જ્યારે કોઈ પણ પ્રક્રિયકનો અણુ પસાર થતો હોય ત્યારે એ પ્રક્રિયકના અણુને પોતાની સપાટી ઉપર ખેંચી લાવશે, એને પોતાની તરફ ટ્રેપ કરવાનો પ્રયત્ન કરશે. દાખલા તરીકે નિકલ ધાતુ છે, સપોઝ માની લો નિકલ ધાતુને હાઇડ્રોજનેશનનો ઉપયોગ કરીએ તો હાઇડ્રોજન વાયુ એમાંથી પસાર કરતા હોય.
ત્યારે શું કરે છે, હાઇડ્રોજન વાયુના અણુઓને પોતાની તરફ ખેંચી લાવશે. પોતાની તરફ ખેંચી લાવીને એની સપાટી ઉપર રહેલા જે છિદ્રો છે એ છિદ્રોમાં એને પોતાનું સ્થાન આપશે અને ત્યાં શું કરશે, એની સાથે એક પ્રકારે મધ્યવર્તી બનાવે અને એ દરમિયાન એ પ્રક્રિયકના અણુની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરવાનું કામ કરે છે. તો ધ્યાન રાખજો, ઉદ્દીપકનું મેઇન કામ અહીંયા શું છે, તો પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો કરે છે. કેમિકલ કાઇનેટિક્સ ચેપ્ટર નંબર 4માં આ પોઈન્ટ આવે છે કે સક્રિયકરણ ઉર્જા એટલે શું, તો પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયકના અણુ પાસે જે ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ એને એની સક્રિયકરણ ઉર્જા તરીકે નામ આપીએ છીએ. તો જે ધાતુનું પરમાણુ છે કે જેના સપાટી પરના જે શીર્ષ બિંદુઓ જે સક્રિય સ્થાન છે એ પ્રક્રિયકના અણુને પોતાની તરફ ટ્રેપ કરી લાવે છે, એને પોતાની સપાટી ઉપર અધિશોષાવે છે. છિદ્રાળુ છે રચના એટલે એને પોતાની તરફ ખેંચી લાવશે અને એને પોતાની સાથે એક નિર્બળ બંધથી જોડવાનો પ્રયત્ન કરશે. ત્યાં એક મધ્યવર્તી બનાવે અને મધ્યવર્તી બન્યા બાદ એની સક્રિયકરણ ઉર્જામાં એ ઘટાડો કરે, ઉર્જા અવરોધને નીચો લાવે છે, ઉર્જા અંતરાયને નીચો લાવે અને ત્યાર પછી એ શું કરશે, જેવી નિપજ બનશે તરત એને સપાટી પરથી પાછો મુક્ત કરી દેશે. અને એટલા માટે જ કહે છે કે ઉદ્દીપક એક એવા ઘટકો છે જે પ્રક્રિયામાં ભાગ લે પણ પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછા મળતા હોય છે અને એ પ્રક્રિયામાં ભાગ લઈને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરી પ્રક્રિયાના વેગમાં વધારો કરવાનું કામ કરે. તો ઉદ્દીપકનું જે મોટા ભાગે કામ છે એ પ્રક્રિયા વેગમાં વધારો કરે છે અને એ વધારો કઈ રીતે કરે છે, પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરીને. તો કોઈ પણ ધાતુ ઉદ્દીપક લીધો એ જ્યારે એની સપાટી ઉપરથી જ્યારે કોઈ પ્રક્રિયક પસાર થતો હોય ત્યારે એની સપાટી પરના સક્રિય સ્થાન પ્રક્રિયકના અણુને પોતાની સપાટી તરફ ખેંચે છે, એને ટ્રેપ કરે છે, એની સપાટી સાથે એને જોડે છે, એની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે અને જેવી નિપજ મળશે તરત એને પોતાની સપાટી ઉપરથી મુક્ત કરી દેશે એટલે પાછી સપાટી એની ખુલ્લી થઈ તો ફરીથી એ ઉદ્દીપક તરીકે પણ કામ કરી શકે છે. તો આ જે ઘટના આપી છે એમાં એ શું કરે છે, પ્રક્રિયાના વેગમાં વધારો કરવાનું ત્યાં કામ કરે છે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં. તો દાખલા તરીકે ઉદાહરણ પણ આપણે કહી શકીએ કે કઈ પ્રક્રિયાઓ છે કે જેમાં ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ખાસ કરીને એક તો જુઓ કે તમારા પી બ્લોક એલિમેન્ટમાં આવશે કોન્ટેક્ટ પ્રોસેસ, સંપર્ક પદ્ધતિમાં સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટે. SO2નું રૂપાંતર SO3માં કરવા માટે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ કરે છે. તો મતલબ વેનેડિયમ સક્રિય ધાતુ આવી, સંક્રાંતિ ધાતુ આવી ગઈ. એમોનિયા બનાવવા માટેની હેબર પદ્ધતિ, એમોનિયા બનાવવા માટેની હેબર પદ્ધતિમાં આપણે Fe ધાતુનો ઉપયોગ કરીએ છીએ ઉદ્દીપક તરીકે. તો સંક્રાંતિ ધાતુ આપેલી છે. HNO3 બનાવવા માટેની કોન્ટેક્ટ ઓસ્વાલ્ડ પદ્ધતિ કે જ્યાં આપણે મોલિબ્ડેનમ ધાતુ પ્લેટિનમ ધાતુનો યુઝ કરતા હોઈએ છીએ. આલ્કિન અને આલ્કાઇનનું હાઇડ્રોજનેશનની પ્રક્રિયા, નિકલ રેની નિકલનો ઉપયોગ કરતો, સંક્રાંતિ ધાતુઓ જ છે ત્યાં. તો આ પ્રમાણે જોઈ શકો છો સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકેનો ગુણધર્મ ધરાવે છે. એના પાછળનું કારણ છે એના શિખર બિંદુઓ, સક્રિય સ્થાન, એની સપાટી પર રહેલા સક્રિય છિદ્રોની જે વાત કરે છે. સાથે સાથે બીજું એક એ પણ જોઈ શકીએ છીએ કે આપણી પાસે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જશો એટલે કેટાલિટિક પ્રોપર્ટી જે છે એ વધતી જાય, ઉદ્દીપકીય ગુણધર્મ ત્યાં વધતો જાય છે. રીઝન એક એમ માની શકીએ કે ડાબીથી જમણી બાજુ એટલે કદ ઘટતું જાય છે. કદ ઘટશે એટલે શું થશે, એનો જે ન્યુક્લિયસ હશે એ ન્યુક્લિયસ બહારથી સપાટી ઉપર આવતા પ્રક્રિયકના અણુને પ્રબળતાથી ખેંચવાનો પ્રયત્ન કરશે. સાથે સાથે તમે જોઈ શકો છો એ મુજબ કે SCTIVCRMN FE CO NI CU અને ZN આને સંક્રાંતિ ધાતુમાં આપણે ગણતરીમાં લેતા નથી. હવે અહીંયાથી તમે જેમ આ તરફ જાઓ છો એમ ઉદ્દીપકીય ગુણધર્મ વધતો જાય. તો આપણે જોઈ શકીએ છીએ કે મોટાભાગે આ ધાતુઓનો ઉદ્દીપક તરીકે મેક્સિમમ આપણે યુઝ કરીએ. બીજી અને ત્રીજી સંક્રાંતિ ધાતુમાં તમે જોશો તો પ્લેટિનમ પેલેડિયમનો આપણે મોટાભાગે યુઝ કરતા હોઈએ છીએ. તો આ જે પોઈન્ટ આપ્યો છે શું બતાવે છે, સંક્રાંતિ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ ઉદ્દીપકીય ગુણધર્મ કહે છે. ચલો ત્યાર પછીનો પોઈન્ટ છે આંતરાલીય સંયોજનો. થિયરી ધ્યાનથી સમજો ખાલી અહીંયા લખવા માટે તો તમારી ટેક્સ્ટ બુક આપેલી છે, ટેક્સ્ટ બુકની અંદરથી જ તમે એ થિયરીને વ્યવસ્થિત લખી શકો છો. બિલકુલ સરળતા આપેલી છે, ખાલી થિયરીને સમજવાનો પ્રયત્ન કરો કઈ રીતે સમજૂતી આપીએ છીએ. ચલો ત્યાર પછીનો પોઈન્ટ છે આમાં આંતરાલીય સંયોજનો. આંતરાલીય સંયોજનો કોને કહી શકાય, તો આંતરાલીય સંયોજનોને બીજું એક બિન પ્રમાણિત સંયોજનો પણ કહે છે. બિન પ્રમાણિત સંયોજનો.
જેને નોન સ્ટોઇકિયોમેટ્રિક બિન તત્વ યોગમિતીય કહી શકાય. બિન તત્વ યોગમિતીય સંયોજનો. હવે જે આપણું દ્રાવણોનું ચેપ્ટર છે, દ્રાવણોના ચેપ્ટરમાં પણ દ્રાવણમાં ઘન દ્રાવણનો પ્રકાર આવે છે. આંતરાલીય ઘન દ્રાવણ અને વિસ્થાપિત ઘન દ્રાવણ એવો પ્રકાર. એમાં આંતરાલીય ઘન દ્રાવણ અને આંતરાલીય સંયોજન બંને સિમિલર પોઈન્ટ આપેલો છે. પણ હવે આંતરાલીય ઘન સંયોજન અહીંયા દ્રાવણ ઘન સંયોજનો કયા સ્વરૂપમાં છે સમજો. સપોઝ માની લો કે આપણી પાસે આ કોઈક ધાતુ છે. ધાતુના પરમાણુઓ માની લો કે આ રીતના ગોઠવાયેલા છે. બરાબર, જે લોકો સોલિડ સ્ટેટનું ચેપ્ટર ભણી ગયા છે એ સોલિડ સ્ટેટના ચેપ્ટરમાં ખ્યાલ હશે કે પરમાણુઓની ગોઠવણી કઈ રીતે થતી હોય. ચેપ્ટર નંબર 1માં આવે છે આ પોઈન્ટ. આ રીતના પરમાણુઓની ગોઠવણી થઈ શકતી હોય છે. હવે પરમાણુની જે ગોઠવણી કરી છે એમાં પરમાણુ એકબીજા સાથે આ રીતે સંપર્કમાં છે અને એમની વચ્ચે એક સ્થાન ઉદ્ભવે છે. એ સ્થાન જે છે એને જ આપણે આંતરાલીય સ્થાન કહીએ છીએ. આંતરાલીય સ્થાન અથવા આંતરાલીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ આંતરાલીય છિદ્રની અંદર જે પોતે સ્થાન લઈ શકે એવો પરમાણુ, મતલબ છિદ્ર કરતાં નાનું કદ ધરાવતો પરમાણુ ત્યાં કોણ હોઈ શકે? તો અધાતુ તરીકે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન આવી અધાતુઓ ત્યાં પોતાનું સ્થાન લઈ શકે કે જેનું કદ આંતરાલી છિદ્ર કરતાં નાનું હોય. અને જ્યારે આવા પરમાણુ પોતે ત્યાં સ્થાન લે અને જે સંયોજનો બનાવે એને જ કહેવામાં આવે છે આંતરાલીય સંયોજનો. હવે આંતરાલીય સંયોજનોની જરૂર શા માટે પડે તેનું એક રીઝન છે કે જે મોટાભાગે અમુક ધાતુઓ હોય છે, અમુક ધાતુઓની અંદર એક તો ગલનબિંદુ એના નીચે હોય, સખતાઈનો ગુણધર્મ ઓછો હોય, ઘર્ષણનો પ્રતિકાર ઓછી રીતે કરી શકતો હોય. બરોબર છે, સમજી શકો છો તમે. તો આવી જે બધી પ્રોપર્ટીઝ હોય છે એ મેટાલિક પ્રોપર્ટીને ચેન્જ કરવા માટે એની અંદર ક્યારેક આવા પરમાણુઓ પોતાનું સ્થાન લેતા હોય. એ પરમાણુઓમાંથી જ્યારે હાઇડ્રોજન સ્થાન લેતો હોય ત્યારે જે સંયોજન બનાવે એને હાઇડ્રાઇડ સંયોજન કહેવાય. કાર્બન જો સ્થાન લે તો એને કાર્બાઇડ કહેવામાં આવે. નાઇટ્રોજન સ્થાન લે તો નાઇટ્રાઇડ કહેવાય. બોરોન સ્થાન લે તો બોરાઇડ તરીકે ઓળખવામાં આવશે. મતલબ હાઇડ્રોજન સ્થાન લે તો ધાત્વીય હાઇડ્રાઇડ બનાવશે. કાર્બન સ્થાન લે તો ધાત્વીય કાર્બાઇડ બનાવશે, જેમાં આપણે ટંગસ્ટન કાર્બાઇડ ઓલરેડી 11થમાં આવી ગયો છે પી બ્લોક એલિમેન્ટમાં. નાઇટ્રોજન સ્થાન લે તો નાઇટ્રાઇડ સંયોજનો બનાવે અને જો બોરોન સ્થાન લે તો ધાત્વીય બોરાઇડ સંયોજનો બનાવે છે. આવા સંયોજનો જ્યારે બને કે જેમાં ધાતુ પરમાણુઓની ગોઠવણીમાં રહેલું જે છિદ્ર છે જેને આંતરાલીય છિદ્ર કહેવાય, એ આંતરાલીય છિદ્રમાં એના કરતાં નાનું કદ ધરાવતા અધાતુ પરમાણુઓ જ્યારે પોતાનું સ્થાન લે ત્યારે જે સંયોજનો બનાવે એને જ આંતરાલીય સંયોજન કહેવાય. હવે આ જે આંતરાલીય છિદ્રમાં જે પરમાણુ ગોઠવાયેલો છે, સપોઝ માની લો કે અહીંયા બોરોન ગોઠવાયેલો છે, તો એ બોરોન જે ધાતુ પરમાણુ છે એ ધાતુ પરમાણુ સાથે કોઈ પણ પ્રકારનો રાસાયણિક બંધ બનાવતો નથી. કારણ કે ધાતુ છે તો ધાતુની અંદર તો આપણે પોઈન્ટ ભણી ગયા છીએ ઇલેક્ટ્રોન સમુદ્રના નમૂનામાં. આ રીતના પરમાણુ કર્નેલ હાજર હોય અને એ પરમાણુ કર્નેલની આજુબાજુ એના મોબાઇલ ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન, ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરતા હોય છે. અને એ ઇલેક્ટ્રોન શું કરે છે? પરમાણુ કર્નેલને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. આ બધા ડીલોકલાઇઝ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન જેના કારણે વિદ્યુતીય ગુણધર્મ એમાં જોવા મળતો હોય. ત્યારે અહીંયા જે પરમાણુઓ ગોઠવાયેલા છે, બરાબર, સપોઝ માની લો કે આ કોઈક પરમાણુ હતો તો આ એના ઇલેક્ટ્રોન અહીંયા હોય, આ બીજો એક એવો પરમાણુ છે, આ ત્રીજો એક પરમાણુ એવો છે અને આ એક ચોથો પરમાણુ. તો આનું જે આંતરાલીય છિદ્ર છે, આંતરાલીય છિદ્રમાં માની લો કે બોરોન અહીંયા ગોઠવાઈ ગયો, તો એ બોરોન આ પરમાણુઓ સાથે કોઈ પ્રકારનો બંધ બનાવતો નથી, પણ જે એના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષણ બળથી ખેંચી રાખે છે. જેના કારણે જે ઇલેક્ટ્રોન અહીંયાથી ચલિત થઈ શકતા હતા, વહન પામી શકતા હતા, એ ઇલેક્ટ્રોન ત્યાં વહન પામતા નથી. એટલે જે ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન હતા એ લોકલાઇઝ થઈ જાય, મતલબ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હતા એ સ્થાનીકૃત ઇલેક્ટ્રોન થાય. અને ઇલેક્ટ્રોન જ્યારે સ્થાનીકૃત થઈ જાય, સ્થિર થઈ જાય તો બંધ મજબૂતાઈ વધી જાય છે. અને બંધ મજબૂતાઈ વધી જતી હોવાના કારણે આ અંતરાલીય સંયોજનોના ગલનબિંદુ ખૂબ ઊંચા હોય છે, ખૂબ જ સખત હોય છે. ઘણી વખત તો અમુક આંતરાલીય સંયોજનો હીરા જેટલી સખતાઈ ધરાવે છે અને એટલા માટે તેનો ઉપયોગ ઓજારો બનાવવા માટે, ઓજારોની ધાર કઢાવવા માટે, યંત્રોના સાધનો બનાવવા માટેનો યુઝ કરવામાં આવતો હોય. તો આ બીજો એક પોઈન્ટ આપેલો છે આપણને આંતરાલીય સંયોજનો. એમાં આંતરાલીય સંયોજનો આપણે કીધું છે કે બિન પ્રમાણિક સંયોજનો, બિન તત્વયોગમિતીય સંયોજનો છે. મતલબ એ કઈ રીતે કહેવા માંગે છે તો સમજો. દાખલા તરીકે VH
0.56 આપ્યો. તમે તેની અંદર જોઈ શકો છો ધાતુનો ઓક્સિડેશન આંક જે છે ઓક્સિડેશન આંક જે પૂર્ણ હોવો જોઈએ સંપૂર્ણ હોતો નથી. સાથે સાથે TiC છે, વેનેડિયમ નાઇટ્રાઇડ છે, Fe3b, Fe3c, આવા અલગ અલગ પ્રકારના આપણને સંયોજનો બતાવ્યા છે. અને આ જે બધા સંયોજનો આપ્યા એ શું છે? બધા જ આંતરાલીય સંયોજનો, જેમાં તમે જોશો ને તો ધાતુનો ઓક્સિડેશન આંક જે હોવો જોઈએ આપણને પૂર્ણ નથી મળતું, મતલબ ખૂટે છે. અને એના કારણે જેને નામ આપેલું છે બિન પ્રમાણિત સંયોજનો અથવા બિન તત્વયુગ્મિતીય સંયોજનો. તત્વયુગ્મિતીયતા અહીંયા જળવાતી નથી. તો ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ્સ મતલબ કે આંતરાલીય સંયોજનો એટલે શું? તો જે આંતરાલીય સ્થાનમાં છિદ્રોની અંદર સ્થાન લેવાના કારણે બને છે એવા સંયોજનોને આપણે આંતરાલીય સંયોજન તરીકે નામ આપીએ છીએ. ચલો, તો આ એક બીજી લાક્ષણિકતા આપી છે. એના પછીની એક લાક્ષણિકતા સમજાવે છે આપણને મિશ્ર ધાતુ. સંક્રાંતિ સંયોજનો મિશ્ર ધાતુ બનાવી શકે છે. મિશ્ર ધાતુઓ એલોયસ જેને કહેવામાં આવે છે. હવે આની જરૂર શા માટે પડી એ પણ તમને સમજાવી દઉં કે મોટાભાગની જે ધાતુઓ છે એ મોટાભાગની ધાતુઓમાં નંબર એક તો સખતાઈ ઓછી હોય છે, ઘર્ષણનો પ્રતિકારનો ગુણધર્મ ઓછો હોય છે, ગલન બિંદુ નીચા હોય છે. સમજાઈ શકે જે કહું છું બરાબર? સખતાઈનો ગુણધર્મ ઓછો હોય, ગલન બિંદુ નીચા હોય છે એઓના, સાથે સાથે ઘર્ષણનો ઓછો પ્રતિકાર કરી શકે છે, વિદ્યુતનું વહન પણ ઓછું કરી શકતી હોય છે. ત્યારે આવી ધાતુઓના ગુણધર્મમાં ચેન્જ કરવા માટે એમાં બહારથી બીજી કેટલીક અન્ય ધાતુઓ ઉમેરીને જે મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે એના વિશે પોઈન્ટ આપેલો છે. તો મિશ્ર ધાતુ શા માટે બનાવવાની એનું રીઝન છે કે ધાતુના ગલન બિંદુમાં વધારો કરવા, એની સખ્તાઈમાં વધારો કરવા, એના ઘર્ષણનો પ્રતિકાર કરી શકે એવો ગુણધર્મ લાવો છે. સાથે સાથે મિશ્ર ધાતુઓ જે છે એ બધી જ મિશ્ર ધાતુઓ કેવી હોય છે? નિષ્ક્રિય હોય છે. પહેલો એક પોઈન્ટ આ યાદ રાખવાનો છે તમારે. ધાતુઓ નિષ્ક્રિય નથી પણ મિશ્ર ધાતુઓ બધી જ નિષ્ક્રિય છે. તો આવી મિશ્ર ધાતુઓ બનાવવા માટેનો પોઈન્ટ આપ્યો અને એના માટે મિશ્ર ધાતુ બનાવવા માટે હ્યુમ-રોથરીના નિયમની જરૂર પડતી હોય છે. તો મિશ્ર ધાતુ અંગેના હ્યુમ-રોથરીના નિયમો, બે વૈજ્ઞાનિકો છે હ્યુમ-રોથરીના નિયમો. તો હ્યુમ-રોથરી નામના સાયન્ટિસ્ટોએ શું નિયમ આપ્યા કે મિશ્ર ધાતુ કઈ રીતે બની શકે? મતલબ અહીંયા જે સંક્રાંતિ ધાતુઓ આપેલી છે આપણને, બરાબર, 3 સંક્રાંતિ શ્રેણી લો તો પણ 30 તો થઈ ધાતુઓ. એ બધી જ ધાતુઓ ભેગી થઈને સંક્રાંતિ ધાતુ બનાવે છે એવું જરૂરી નથી, પોસિબલ નથી દરેકે દરેક ધાતુઓ માટે. તો એના માટે કોઈ ચોક્કસ નિયમો ઘડી દીધા અને એ નિયમો એમાં કીધું છે. એમાં નિયમ નંબર 1 કે તમે જે બે ધાતુઓ મિક્સ કરવા માંગો છો, જે બે ધાતુઓ ભેગી કરીને મિશ્ર ધાતુઓ બનાવવા માંગો છો, એ બે ધાતુઓના પરમાણ્વીય કદનો તફાવત 15% કરતાં વધવો જોઈએ નહીં. તો પહેલો જ નિયમ છે અહીંયા કે જે ધાતુઓ ભેગી કરી મિશ્ર ધાતુ બનાવવી હોય તેઓના પરમાણ્વીય કદ અથવા પરમાણ્વીય ત્રિજ્યા પણ કહી શકે છે નો તફાવત, પરમાણ્વીય કદ અથવા પરમાણ્વીય ત્રિજ્યાનો તફાવત 15% કરતાં વધુ હોવો જોઈએ નહીં. પહેલો નિયમ નંબર 1 આ છે. નિયમ નંબર 2, જે બે ધાતુઓ મિક્સ કરીને તમે મિશ્ર ધાતુ બનાવવા માંગો છો એ ધાતુઓની સ્ફટિક રચના સમાન હોવી જોઈએ. સ્ફટિક રચના સમાન હોવી જોઈએ. તો સોલિડ સ્ટેટમાં તમે ભણી ગયા એક ધાતુનો સ્ફટિક BCC હોય તો બીજી સામે BCC જોઈએ, FCC હોય તો FCC હોવી જોઈએ, HCP હોય તો HCP જ હોવો જોઈએ. નંબર 3, તેઓના લાક્ષણિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો મતલબ કે તેઓની રાસાયણિક લાક્ષણિકતા સમાન હોવી જોઈએ. રાસાયણિક લાક્ષણિકતા સમાન હોવી જોઈએ. હવે રાસાયણિક લાક્ષણિકતા સમાન હોવી જોઈએ મતલબ ક્યારે કહી શકે કે રાસાયણિક ગુણધર્મો સમાન હોય. રાસાયણિક ગુણધર્મો સમાન ક્યારે હોઈ શકે? એક જ સમૂહના તત્વો હોય, એક જ સમૂહના
તત્વો અને સાથે સાથે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના, બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તો જ આ વસ્તુ પોસિબલ છે. અને જે ધાતુઓ આ 3 નિયમનું પાલન કરી શકે એ જ માત્ર મિશ્ર ધાતુ બનાવી શકે છે. બાકી કોઈ જ બીજી ધાતુઓ એ સિવાય મિશ્ર ધાતુઓ બનાવી શકતી નથી. નહીંતર બધા ઘરે ઘરે મિશ્ર ધાતુ બનાવી દેલા પછી તો કોઈ પ્રશ્નની જરૂર જ ના પડે. ચલો હવે આ હ્યુમ-રોથરીના નિયમો ભણી ગયા આપણે. હ્યુમ-રોથરીના નિયમ માટે મિશ્ર ધાતુનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે સોનાના ઘરેણાં, જેને કહીએ છીએ આપણે. સોનાના ઘરેણાં આપણે જે જોઈએ છે એમાં મોટાભાગે 22 કેરેટથી નીચે 18 અથવા 15 કેરેટ સુધીના જોવા મળતા હોય છે. આપણને ખ્યાલ હશે. પ્યોર ગોલ્ડ છે, શુદ્ધ સોનું, શુદ્ધ સોનું કેટલા કેરેટનું ગણીએ છીએ આપણે? 24 કેરેટનું ગણતા હોઈએ છીએ. તો મતલબ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. શુદ્ધ સોનું કેટલા કેરેટનું છે? 24 કેરેટનું. 24 કેરેટનું શુદ્ધ સોનું છે જે આપણે લગડી કહીએ છીએ, બિસ્કિટ સોનાના કહીએ છીએ. એ સોનાને તમે પથ્થર ઉપર ઘસશો ને, ઘસાશે, ઘર્ષણનો પ્રતિકાર નહીં કરી શકે. સમજાય છે? ઘર્ષણનો પ્રતિકાર કરી શકતું નથી. એને ગરમ કરવામાં આવે તો ગલનબિંદુ એના નીચે છે, જેના કારણે જ્યારે જ્વેલર્સ એમાંથી ઘરેણાં બનાવતો હોય, બનશે ખરા પણ એ નરમ હોવાના કારણે સરળતાથી એનો ઘાટ નથી આપી શકતા, ક્યારેક ઝડપથી તૂટી પણ જતા. તો આ બધા ગુણધર્મોને બદલવા માટે ગોલ્ડમાં કોપર ધાતુ એડ કરવામાં આવે છે. કોપર ધાતુ કેમ એડ કરવાની એનું પણ રીઝન સમજાવું. સૌથી પહેલાં બંનેના પરમાણુય કદનો જે તફાવત છે, પરમાણુય કદનો તફાવત 14.5% જેટલો છે. મતલબ તમે સમજી શકો છો 15% કરતાં ઓછો છે. તો હ્યુમ-રોથરીનો પહેલા નિયમનું પાલન થાય છે. બીજા નંબરમાં બંનેની સ્ફટિક રચના FCC સ્ફટિક રચના છે. સાથે સાથે બંને જે ધાતુ આપેલી છે બંને ગ્રુપ નંબર 11ની ધાતુઓ છે, સમૂહ નંબર 11ની ધાતુઓ છે. સમૂહ નંબર 11ના બંને તત્વો હોવાના કારણે હ્યુમ-રોથરીના ત્રણેય નિયમનું એ પાલન કરી શકે છે. અને એટલા માટે કોપર ઇઝીલી ઓરમ સાથે જોડાઈને સોનાની મિશ્ર ધાતુ બનાવી શકતી હોય છે. અને સાથે સાથે તમે જોઈ શકો છો બંનેનો દેખાવ લગભગ સમાન હોય છે, બરાબર. ગોલ્ડ અને કોપર બંને જો ભેગી હોય ને તો એકદમ સરળતાથી આપણે નથી પારખી શકતા. તો હ્યુમ-રોથરીના ત્રણેય નિયમનું આ પાલન કરી શકતો હોવાના કારણે જ ગોલ્ડ એ મિશ્ર ધાતુનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે એવું આપણે કહી શકીએ. આ સિવાય ઘણી બધી ધાતુઓ છે જે મિશ્ર ધાતુઓ બનાવી શકે છે. એમાં આપણે જે ધાતુઓ બતાવીએ મુજબ SCTI, VCr, Mn, Fe, CO, Ni, Cu આ બધી ધાતુઓ મેક્સિમમ મિશ્ર ધાતુઓ બનાવી શકે છે. જેમાં અલગ અલગ પ્રકારની મિશ્ર ધાતુઓમાં એક પહેલી જ મિશ્ર ધાતુ છે આપણી પાસે સ્ટીલ. સ્ટીલની અંદર મિશ્ર ધાતુ જે જોવા મળે છે એમાં ધાતુઓમાં Fe, Cr અને નિકલ જોવા મળતી હોય છે. 60% Fe એની અંદર જોડાયેલો હોય, બાકીના અહીંયા જે છે એ 30 અને 10% એ પ્રમાણે બાકીની બે ધાતુઓ જોડાયેલો હોય. તો લોખંડ, ક્રોમિયમ અને નિકલ મતલબ લો ક્રો ની શબ્દ તમે યાદ રાખી શકો છો. ચલો એ જ પ્રમાણે આની અંદર જે જોવા મળે છે પિત્તળ. પિત્તળની અંદર કોપર અને ઝીંક મિક્સ કરવામાં આવતી હોય છે. પિત્તળમાં કોપર અને ઝીંક ધાતુ મિક્સ કરવામાં આવતી હોય. બ્રોન્ઝ મેડલ તમે નામ સાંભળ્યું હશે. બ્રોન્ઝ છે એમાં કોપર અને ટીન જેવી ધાતુઓનું મિશ્રણ હોય છે. નિક્રોમ એક પ્રકારની મિશ્ર ધાતુ છે જેમાં બે ધાતુઓના નામ જ વંચાય છે. જો ની એટલે નિકલ અને ક્રોમ એટલે ક્રોમિયમ, મતલબ નિકલ અને ક્રોમિયમ જેવી બે ધાતુઓનું મિશ્રણ હોય છે. ક્યુપ્રો નિકલ તો એની અંદર પણ બે નામ છે. આ ક્યુપ્રો કોના માટે વપરાય છે? કોપર. ક્યુપ્રસ અથવા ક્યુપ્રિક તો કોપર અને નિકલની મિશ્ર ધાતુ જેને ક્યુપ્રો નિકલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જર્મન સિલ્વરમાં નિકલ, કોપર અને ઝીંક જોડાયેલી હોય છે. નિકુંજ શબ્દ યાદ રાખજો, બરોબર. જેમાં સિલ્વર શબ્દ આવ્યો છે. સિલ્વર શબ્દ આપણે Ag માટે વાપરીએ પણ સિલ્વરનું પ્રમાણ કેટલું હોય છે? જર્મન સિલ્વરમાં 0% હોય છે. એ સૌથી પહેલાં શોધાયેલી જર્મનીમાં. એનો દેખાવ આબેહૂબ સિલ્વર જેવો છે એટલા માટે નામ એનું જર્મન સિલ્વર આવ્યું. પણ જર્મન સિલ્વરની અંદર સિલ્વર ધાતુનું પ્રમાણ હંમેશા 0 જોવા મળતો હોય છે. ત્યાર પછી બીજી એક છે નિટિનોલ. નિટિનોલ પણ તમે જોઈ શકો છો. નિકલ અને ટિટેનિયમ. તો નિકલ અને
ટિટેનિયમ જેવી 2 ધાતુઓનું મિશ્રણ એમાં જોવા મળતું હોય. તો આ બધી તમે જોઈ શકો છો, એ બધી શું છે, એક પ્રકારની મિશ્ર ધાતુ. જે મિશ્ર ધાતુમાં મોટા ભાગે આમાંથી જ સંક્રાંતિ ધાતુઓનો ઉપયોગ કરેલો છે. સાથે સાથે આપણે જુઓ કે ઘણી વખત આપણા દાંતની અંદર સડો થતો હોય, દાળમાં સડો થતો હોય, તો આપણે શું કરીએ છીએ, ડેન્ટિસ્ટ પાસે જઈએ છીએ, સિમેન્ટ પુરાઈએ છીએ એવું કહે છે, ચાંદી પુરાય છે એવું છે. હવે એકચ્યુઅલી ચાંદી ના હોય, એક પ્રકારની મિશ્ર ધાતુ છે અને એમાંય 50% મર્ક્યુરી છે. અને એ સિવાયની બધી બીજી 5 થી 6 ધાતુઓનું એક આખું મિશ્રણ હોય અને એના દ્વારા બનેલી મિશ્ર ધાતુ એમાં જે દાંતમાં સડો છે એમાં પોલાણમાં પૂરવામાં આવતી હોય છે. તો આ પ્રમાણેનો બીજો એક એનો લાક્ષણિક ગુણધર્મ બતાવેલો છે કે મિશ્ર ધાતુઓ બનાવી શકે છે. કોણ? તો સંક્રાંતિ ધાતુઓ. સાથે સાથે મેં તમને 2 જે પોઈન્ટ કીધા છે, સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા અને રંગ વિશેનો ટોપિક, એ આપણે નેક્સ્ટ ચેપ્ટર જે આવશે એની અંદર જ સમજશું. બરાબર? આ ચેપ્ટરની અંદર એનો બેઝ અહીંયા આપણી બુકમાં આપેલો નથી. તો એ થિયરી પહેલા ચેપ્ટરમાં છે, ત્યાંથી આપણે એ થિયરીને સમજીશું અને એ જ વખતે આ બંને જે બાકી ટોપિક અહીંયા રાખ્યા છે એને કવર કરીશું. કારણ કે CFT ભલે બોર્ડમાંથી કાઢી નાખી છે, અત્યારે આપણે CFT JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે એ આપણે ચલાવવાની જ છે. બરાબર? અને એના આધારે જ આપણે KMNO4 શા માટે જાંબલી રંગ દર્શાવશે એનો પોઈન્ટ આપણે સમજવાનો છે. KMNO4નું સંકરણ શું હશે એ ચેપ્ટરમાં આપણે ત્યાં સમજાઈશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આપણે જે થિયરી બાકી છે એમાં. થેન્ક્સ ટુ ઓલ.